કેમ છો બાકી મજામાં જ રહેવાનું હોય. બાકી આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો અત્યારે છે ભાઈ ફિલહાલ માસલિયુંનું શાક અથવા ગમે કંઈક બનાવવાનું છે. અને સાંજ પડી ગઈ છે ગાઈસ મસ્ત મજાની. આમ જો હમણાં થયા ને ભાઈ 2-3 દિવસ પહેલાં વરસાદ થોડોક અમારે આવી ગયો, પણ હવે કાંઈ ભાઈ વરસાદ એવું કંઈ આવતું નથી. અને આ આખો દી કામ કરતા હા ગાઈસ, તો એવું બધું હતું. બાકી હવે તો 9 થઈ જશે તૈયાર અને એવું બધું છે. તો બાકી ફિલહાલ મિત્રો બિનારો અને માછલીઓનું શાક બનાવવાનું છે અવારનવાર, તો બધું તમને દેખાડશું, જોવા જાણવા મળશે. તો ગાઈસ બન્યા રહેશે. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. ગાઈસ હે ને આવી રીતનું કંઈક માછલીયું છે ભાઈ, જે છે પેલા આવેલા સી માછલીયું અમુક આ પહેલા છે, એકાદ બે કેવું કાંઈ છે જ નહીં એવું હે ને. અહીંયા તો એકાદ બે માછલી ફ્રાય બનાવે, ફ્રાય તળાવી એક માછલીનો હે ને ભાઈ સારો નીકળી જશે આવી રીતે હે ને ભાઈ, સારો કાઢવાનો આપણે. વાહ વાહ ગાઈસ આપણે હે ને ભાઈ એટલે મારી મોરપા રિપેર કરી નાખ્યું છે. અને મારા પાસે હે ને ભાઈ રોટલા બનાવતા હા, તો એટલે કંઈક બની હતી જશે ને તાવડી પણ ઉતારી લીધી છે ગાઈસ. અહીંયા મારી રિપેર થાય છે. રોટલા ભલે બની ગયા ને હારું ખાવું એમ થાય તો મને માહિતી કરી દે ને પડ્યું. હા એમાં તો ગોઠવી કરી નાખો. જેવું કંઈ નાખવાનું ન હોય તવી પર ફ્રાય બનાવવાની હોય, તેલ મરચું ચોપડી એમ કરાય. ડુંગળી એવું કંઈ નાખવાનું જ ન હોય. બધી હા બધી મસાલા વસ્તુ તોય બની જાય, તોય શાક થઈ જાય. થોડું ખોટે એમ છે, શાક ઘણું છે તને લાગે એમ. હાલો એમ. હા તો એમ કરી તળી પેલા આટલું સારું કરી નાખ. તાવડી દાંત કાઢે ગાઈસ. મહેમાન છે ને ભાઈ આવવાના છે હવે એવું લાગે. વાહ આવી રીતે હે ને મિત્રો બધી માછલીઓ એટલે આપણે સારો કાઢવાનો છે. અને એવું બધું છે ભાઈ. મને કેમ આમ સારું ખાવું થવા મળ્યું આજ. શું ખબર આ કેમ લાગે પહેલો છે પપ્પા? માછલી છે આવી કેવી તપકાઈ ગાઈસ. કેટલી તારીખ રવિવાર ને 1મી તારીખ છે ને? હા 1મી તારીખ રવિવાર. તો બસ 31 તારીખ સુધીમાં વરસાદની ફૂલ તૈયારી. અમુક રાજ્યમાં આવી જાય ને અમુક રાજ્યમાં બાકી રહે ને અમુક રાજ્યમાં વાવણી થઈ જાય. હા માથું ગરમ થઈ ગયું, આજ ગરમી પકડાઈ ગયું આજ એટલે અસર થયો. હવામાન બગડશે ને વરસાદની આગાહી હવે અસર થયો છે. આમ આગાહીવાળાએ આગાહી કરી કે આજ જોયું નહીં કા એને આગાહી કરવી કરે ન કરવી કાંઈ નહીં, પણ બાકી મને સેટેલાઇટ ટાવર આવી ગયો છે એટલે વરસાદ હવે ઓરો આવી ગયો. હાવ આવી રીતે કંઈક ભાઈ માહિતી સાફ કરવાની હો ભાઈ. પછી આ એક તો હે કે આ શું છે પપ્પા, બાબરિયું કહેવાય ને? એક ભાઈ બાબરિયું છે આ નાનું મીઠું. એ તો શું કહે હું તો અડગ નહીં કઈ તો શાક બનાવવા હાટું ડુંગળી મોળો કંઈક કામ કરાવવા લાગો ને આ બધી મારી માથે ને તો ગરમી પકડાય એટલે ગરમ પડે એટલે હે ને બાબરિયાના બટકા કરીને નાખી દીધું ગાઈસ. અરે વાહ. તો ભાઈ હવે હે કે આપણે બધી માછલીઓ સાફ બાફ કરી નાખી પછી તમને બતાવીએ કા. યસ હા હા કોસડા કેમ નો કાપવામાં આવે ખબર છે? નાની માછલી છે ને અહીંથી આ કાપીએ ને તો અંદર કાંટો રહી જાય. આ ખાતી ખેલે છે ને આમ પકડીને ખાલી ખેંચવાનો આવે એટલે અંદરથી કાંટો ખેંચે એટલે ખાવાની બહુ મજા આવે. કાંટો રહી નહીં કા. અને બંધણમાં માહલી આવતું કે તે અમે બધી ગલે કાટા કાપી નિયમ ને તો બધી પડકે રાખ્યા. પછી તો માહલી મોટી હોય ને હો હા એમ પછી તો કાંટા કાપને કેટલા હાલે. એ તો 100-200 ગ્રામની હોય એવી હોય ને એવી જ ખાઈ સારી હોય એટલે મેકી દઈ કા. એ તો ખાવાની ખાધે આગીને થોડું વાર ખાવા હાટું તો કામ નહીં. ખાધે રાખો કસલિયું મોટા હોંડિયા એ આવે ઝીંગેરું ઉકા એવો તો ખાવાનું. બહુ ગ્રાહક હોય ગબલું લેતું જવાનું.
ડબલામાં હતાડીને તો ઈ નો કહેવાય ઈ નો કે નહીં ઈ અત્યારે તો કેવાય ને. અત્યારે કહેવાય અત્યારે તો બંધણ છે બસ હા, એમ. હા એમ તો છે ને હવે નાખવાનું છે તેલ, નાખવાનું છે નિમક, હવે નાખવાનું છે બાંધાની હિંગ, હવે નાખવાનું છે હળદર, ચમચી ગાઈસ, હવે નાખવાનું છે મરચાંનો પાવડર 1.5 ચમચી ગાઈસ, મરચું નાખી દીધું છે ભાઈ. તો મિત્રો આ બધું છે ને આપણે જે નાખ્યું છે ને આમાં હવે મૂકી દેવાનું છે ચૂલે. અને રસોઈયા પાછા છે ને મારા બા છે શાક હારખું એટલું બનાવશે હવે યાજ. અને આ માછલીઓ છે ને ભાઈ આવી રીતે જ બનાવવાનું હોય. હા, અને હડો અંધારણમાં છે કે હમ બનાવવાનું હોય. છે અને આમ સોલા આમ તેલ મસી નાખીને આમ હડો ન બનાવવાનું હોય. છે. પકાવીને બનાવવાનું હોય. છે તો હા, એમ. જો ભાઈ ફેણ આવવા મળ્યા એટલે છે ને તેલ આગળ ઉકળી જાય. તો ભાઈ છે ને હવે નાખવાનું છે જરાક પાણી. વાહ વાહ. હવે નાખવાનું છે ધાણા જીરું પાવડર મસાલો. હવે પાણી નાખી દેવાનું. આ ઉકળી જાય ને ગાઈસ પછી એને ભાઈ એમાં નાખવાનું છે માછલી. હવે આપણે માછલીઓની ફ્રાય હતો ને ભાઈ મસાલો બનાવવાનો છે. આવ્યું છે ભાઈ દળેલું મીઠું કેવું છે ને હળદર, ધાણા જીરું પાવડર, તેલ, મરચું એવું બધું નાખતું જવાનું. હળદર તો ભાઈ ફિલહાલ નખાઈ જશે અત્યારે. અને શાક મૂકી દીધું છે ભાઈ ઢાંકીને ઉકલું બીકલું નહીં હોય પછી નગર પછી આપણે પામાં હાજુ નાખી દઈશું. આવી જશે બાંધાની હિંગ કાબા. એમ આ તો પેલા ખાવી જ પડે. છે ધાણા જીરું પાવડર. તો ભાઈ હવે ને હવે નાખી દેવાનું છે માછલી આવી રીતે એટલે ભાંગે નહીં ભાઈ પૂછડાય. અને કાટન બાટન હોય ને બધું માછલી આખી રહી આપણે ભાંગે ભાંગે નહીં. હાલો ભાઈ માછલી ને ભાઈ નખાઈ જશે. હવે મરસું ને ભાઈ નાખવાનું છે તો ભાઈ ફિલહાલ મરસું પણ નાખી દીધું છે. મિક્સ કરવાનું તેલ નાખીને ધાન રાખવાનું ભાઈ રગડું હાવ નહીં થવા દેવાનું. તેલ થોડુંક જ નાખવાનું તારે તો ભાઈ એટલું નાખવાનું કે એમ તો નાખો એમ તો ભાઈ તેલ નાખવાનું. હાલો ભાઈ તો ભાઈ મિક્સ થઈ ગયું છે. તો મારા બા હે ને ગાઈ છે ભાઈ માહલ છે ને ઉપર આ બધું આપણું મિક્સ હતું ને બધું છોટાડવા મળ્યા છે. હા મિત્રો આમાં એવું મને એમ લાગે પાણી જરાક નાખવું પડશે. આમ નો સોટાડવાનું ન હોય, આ ઉસળી જાય પાછું. બસ જરીક પાણી નાખો. વાહ નાખ્યું જરાક ગેસ પાણી. હાલો તમે મૂકી દીધી ને ગેસ જાગવી દીધો છે ભાઈ ને હવે નાખવાનું છે તેલ. અને માછલીઓની ફ્રાય પામાં હે ને મારા બા બનાવી છે માછલી ફ્રાય કાબા. હા સાંજ ઉપર ગાઈસ સતારભાઈ સાંજ પડી ગઈ છે અમારે. હા નંદો આપણી માં છે ને કરીને મૂકી દીધું છે ભાઈ આવી રીતનું કંઈક. અને આમાં છે ને એક એક કરીને બધી નાખી દેવાની છે એવું કંઈક લાગે. કેમ લાગે બા બધી નાખી દેવો કે એક તારે નાખી જાય તારે બધી તે પાકી તો હા સામે તો થાય ને ગાઈસ એમ છે ત્યાં. વાહ 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 ભાઈ વાહ. તેલ વધી ગયું કે ના ભી ના તેલ થોડું વધુ. અરે વાહ એકને તો સ્પેશિયલ ભાઈ કેટલો મસાલો ભીરો અને એકચ્યુઅલી વિધિ છે ભાઈ. એને વીટી દેવી કે નહીં તેલ ફૂટી ગયું. તેલ ખૂટી ગયા ખૂટ્યું નથી પણ હે ને તવી નાની પડી ગઈ ગાઈસ. ભાઈ હે ને હવે તેલ લઈને છે ને આવી રીતે નાખવાનું ભાઈ માછલીની ઉપર. એટલે થોડી ઘણી ગરમ થાય તો કાબા નાખવું પડે. તેલ પીવા પાકે ભાઈ ને પાકે તો કેવી મસ્તીનું પાકે ભાઈ. અરે વાહ.
મિત્રો છે ને આ માછલી ભાઈ કોઈ દી એવું લાગે જરાક અંદર ખબર કોઈ દી નહીં. તો એ સડી ગયું તે હા. હા અહીંયા સડી જાય ગાઈસ એટલે ફૂલી હમ. હવે ને ભાઈ એક એક કરતી બધી ફેરવતી જવાની હે આવી રીતે જો ભાઈ આપણે ઓલું રાખવાનું છે આપણે બનાવી છે. ઓલું સીપીઓ હમ. સીપિયા છે ને ગાઈસ આ તો હાલે હવે સીપિયા વગેરે છે ને આમાં કાંઈ કામ નહીં ભાઈ એક 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 ફેરવતા જાય છે ને છેલ્લું 2 ફેરવવાની રહ્યું છે અડધી આ પડથી ફેંકવા દેવાની અડધી આ પડથી તળાવવા દેવાની અને આમ ફેંકવા તો નહીં પણ તળાવવા દેવાની એમ છે ત્યાં ગાઈસ અને બહુ ભાઈ તળાવાય નહીં દેવાના કે મસાલો છે ને ભાઈ તરત બળી જાય બધું કાળો તો થઈ ગયો છે ને ઉછળતો આને નથી નાખી દઈએ. હા એક હતી ને કા એક વધી ને એક વધેલી છે ગાઈસ ખબર નહોતી આને ના ગોઠવી દઈએ. એમ ચાલો ગાઈસ તો ભાઈ એને હવે તળાવા દઈ માસલ્યોને ઘડીક વાર તે લીધી ને આપણી બાકી એને ફેરવી નાખી છે ને આ બીજું તો ગાઈસ તળાઈ ગયું હતી તમે જોજો ભાઈ આમાં ખૂતાડો તો ભાઈ એક હતી મહેલીમાં જો ભાઈ ખૂતી છે ને જો અરે વાહ જો ભાઈ બધું તળાઈ ગયું એક જ બાકી છે હવે ખાલી પલટાવ્યું પાછું. રેવાજો હવે તો પલટાવી પડશે તો પડે ને. ઉપર થોડોક મસાલો વીધો હોય ને એ પાથરી દઈએ હવે જો આવી રીતે એટલે આ તળાઈ દે એટલે એને મજા આવે ખાવાની. મજા આવે જાય હો ખાવાની હા તમે પણ મિત્રો આવું કંઈક બનાવો હવે પાછું તડકાની એને ભાઈ માસલિયું ખાર્યું કાઢી હવે પછી ઉતારી લેવાની પલટાવી લઈએ ને. હા પલટાઈ લઈએ ને પછી ઉતારી લઈ ગઈ ભાઈ આવી રીતનું હો. આમાં તો બહુ ધ્યાન રાખવું પડે કારણ કે માસલી છે ને પાછું ભાંગવા નહીં દેવાની. પાકો આવી ગયું છે તો પેલી છે ને ભાઈ કોઈ તેમને જરા નાખી દઈ પાકવા આવી ગયું નહીં પાકી ગયું. પાકી હતી ગયું ભાઈ હાલો રેડી ગાઈસ તો ભાઈ આપણું શાક સડી થઈ ગયું છે તૈયાર અને હવે નાખી દીધી છે ભાઈ કોથમરી અરે વાહ માસલીનું શાક પછી સંજયભાઈ પાસે દહીં દહીં ભાંગવાનું તો બરાબર છે પણ બેસાતી સાય કચા ઘરનું દહીંમાં ફાયદો પડે કે કઈ કહ આવ્યો કે તો આમ દબાઈને જોવા દે તો મારે બળવું એટલે દબો લખાયું આમ જેમ થાય એમ તને કહેવા ન પડશે મારું લીવર એમ છે ભાઈ ને હાજર શાક કલર ભાઈ મસ્તીનો પીકડ્યો અને અહીંયા છે માસલીઓની ફ્રાય આ માછલી કોની એ તમારી હા એ વિદયની હા એ મારી હા એ રિંકુની હા એ સંદોની એ હા. નૈનુની. આ સંધુને છે ને હા આ માછલી ખવડાવે હા તો એ જે આ માછલી ખવડાવીએ ને તો ડુબળો રહી ગયો. ડૂબળો રહી હાલો હવે એમ છે ભાઈ ભાણા કરીએ હવે ભાણા અને ખાઈ એટલે તમને બતાવીએ ભાઈ ભાણા બે હાલો ભાઈ ભાણા આવી જશે ભાઈ અને માસલ્યું હોય ને મિત્રો ભાંગ્યું નથી હો જરી અમે બનાવ્યું ને આમ તમે બનાવજો ભાઈ વગર ટમેટા તો છે ને ભાઈ માસલ્યું ભાંગે જ નહીં જરીએ ગઠડે થાય નહીં અને ભાંગે નહીં ભાણા ખાવા મળ્યા તો ભાઈ એને દહીં ભાંગવાનું કામ તો થઈ ગયું છે ચાલુ હાલો ભાઈ દહીંની ભાઈ બનાવી છે સાઈ અને માસલ્યું ફ્રાય રોટલા બા ખાવા મળો હાલો આપણે તો ખાવાનું. હા એમ માછલી કેવી લાગે તો બા કહેજો પાણી કાઢી માછલી તો પણ કેમ ખાવાનું ભગે છે ઈ. એવું છે ને તો એમ છે જો તવાડા લગે હા એમ તમારા નીકળે ગાઈસ આમાં શાક મળી હાલો ભાઈ ઉપર લીધું અરે વાહ હાલો ભાઈ માછલીનું માંસ લીધું છે મસ્ત બિલકુલ મસ્ત બન્યું ને હા એમ એક મિનિટ કાંઈ ઘટે નહીં.
મસ્ત બન્યું છે ગાઈસ. તો ભાઈ હવે હે બધા ખાય છે, તમે પણ હવે જમી લઈ. કા સંજયભાઈ? હા હા એમ. હાલો બધા મિત્રો જમવા. શું વાત છે? અરે વાહ. અને પછી માછલી ફ્રાય બા બધે ખાધો. હા બીજો ખાવાનું હોય ને. હા એમ. હા તે સારું થયું. હવે કઈક બધું રાગે પડશે. બધા આવી રીતના સાલ્યા રાખજો. હેઠો ન રાખો. પાકું. તો મિત્રો આપણે ગમે તે બાપા હા ને હાજ ઉપર જ વિડીયો બનાવી છે એવું છે. આખો દીપા કામ કરતા હોય અને ફ્રાય, માછલીની ફ્રાય અને શું કે માછલીનું શાક. તો ભાઈ બંને રેસીપી છે ને માછલીની બને છે ને તમે પણ બનાવજો, ક્યારેક ખાજો તમને પણ મજા આવશે. તો આજનો તો આવો કંઈક આપણો વિડીયો. તો વિડીયો પસંદ આવે તો પછી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે નવા અંદર સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.